भवानी जय अम्बे जय भवानी जय अम्बे जय भवानी जय अम्बे जय अम्बे जगदम्बे अम्बे मां भवानी जय अम्बे जगदम्बे अम्बे मां भवानी जय अम्बे जगदम्बे अम्बे मां भवानी अम्बे जगदम्बे अम्बे मां भवानी आदिशक्ति आदिशक्ति 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 अम्बे मां भवानी जय अम्बे जगदम्बे 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 अम्बे मां भवानी आदिशक्ति आदिशक्ति अम्बे मां भवानी बोलो आदिशक्ति आदिशक्ति अम्बे मां भवानी आदिशक्ति आदिशक्ति अम्बे मां भवानी आदिशक्ति आदिशक्ति अम्बे मां भवानी जगदम्बे अम्बे मां भवानी बोलो जगदम्बे अम्बे मां भवानी जगदम्बे अम्बे मां भवानी आदिशक्ति आदिशक्ति 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 अम्बे मां भवानी जगदम्बे अम्बे मां भवानी जगदम्बे अम्बे मां भवानी जय अम्बे जगदम्बे अम्बे मां भवानी जय अम्बे जगदम्बे अम्बे मां भवानी अम्बे मां भवानी अम्बे मां भवानी दुर्गा मां भवानी दुर्गा मां भवानी काली मां भवानी काली मां भवानी अम्बे 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 मां भवानी शुक्लां ब्रह्म विचार सार परमां मध्यां जगद्व्यापिनीं वीणां पुस्तकधारिणीं अभयदां जलयान्तकारापहां हस्तैस्फाटिकमालिकं विदधते पद्मासने संस्थिता वन्दे त्वं परमेश्वरीं भगवती बुद्धिप्रदां शारदां नमो देव्यै महादेव्यै शिवाय सततं नमः नमः प्रकृतिभद्राय नियता प्रणिता माँ भगवती राजराजेश्वरी जगदम्बानी असीम कृपाથી आसो नवरात्रि शारदीय नवरात्रि अंतर्गत नवचंडी यज्ञ देवी भागवतनी कथा અને માતાજીને 108 દીવાની આરતી આ કાર્ય મંગલાચરણ આજે પ્રથમ દિવસ
નવચંદ યજ્ઞના અમારા મુખ્ય યજમાન ડૉક્ટર ફાલ્ગુનીબેન સંજયભાઈ દેસાઈ, એમના મનોરથી પદે નવચંડી યજ્ઞ સંપન્ન થયો. ભગવતીની અસીમ કૃપા મને સાઉથ આફ્રિકાથી બેન ઉર્મિલાબેન જયરામભાઈ પટેલ, જેણે ટેલિફોનિક સંકલ્પ કરી અને આ કથાની અને નવચંડી યજ્ઞની દૈનિક યજમાનની ભૂમિકા નિભાવી. ખરેખર આજે વિશેષ આનંદની વાત તો એ છે, કથા તો કરવાની જ છે આપણે, પણ માતાજીને જે પ્રિય છે એ બટુકો, એ વિદ્યાર્થીઓ, એમાં કન્યાઓ પણ છે. આ કન્યાઓ કેવલ કન્યાઓ નથી, માતાજીનું નવદુર્ગા સ્વરૂપ છે. અને આ બાળકોને જ્યારે હું જોઉં છું ત્યારે બહુ પ્રસન્નતા અનુભવું છું. કદાચ હું એમ માનું છું કે આપણે મંદિરમાં ભગવાનને શોધીએ છીએ, આપણે તીર્થમાં ભગવાનને શોધીએ છીએ, એના કરતાં જો કોઈએ ભગવાનને જોવા હોય તો આ બાળકોને જોઈ લે, એમાં ભગવાન વધારે દેખાય. રાજરાજેશ્વરી જગદંબાની અસીમ કૃપા, ભાગવતની ઉપર દેવી ભાગવત છે, 18 પુરાણની ઉપર દેવી ભાગવત છે. દેવી ભાગવતની કથા એ કેવલ કથા નથી, પણ મા ભગવતી જગદંબાનું સાક્ષાત સ્વરૂપ છે. આપણે ત્યાં નવરાત્રિ શરૂ થશે, અત્યારે તો નવરાત્રિની કોઈ ગરિમા જ રહી નથી, પણ નવરાત્રિ કેમ કહેવાય છે? દેવી ભાગવતમાં એનો જવાબ છે. એક માતાજી છે, એક અષ્ટભુજાળી અંબા જે આરાસુર પર્વત ઉપર પ્રગટ થયેલા, એના 9 એમાંથી 3 સ્વરૂપ થયા: મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી. એ 3માંથી 9 સ્વરૂપ થયા. નવદુર્ગા એ 9માંથી 16 સ્વરૂપ થયા. 16 માતૃકા એ 16માંથી 64 સ્વરૂપ થયા, જેને આપણે ટર્મની ભાષામાં 64 જોગણી કહીએ છીએ. અમૃતાઈ બધાની કુળદેવી એમાં સમાયેલી છે. આખા સંસારમાં બધાની કુળદેવી એમાં સમાયેલા છે 64 જોગણીમાં. એ જગદંબાના સ્વરૂપનું વર્ણન દેવી ભાગવત છે. દેવી ભાગવતના 2 ઘાટ છે. એક માર્કંડ ઋષિ કથા કરે અને સુરત અને સમાધિ કથા સાંભળે, એક ઘાટ. બીજો ઘાટ છે વૈશંપાયન ઋષિ કથા કરે અને જન્મેજય નામનો રાજા સાંભળે. આરતી માર્કંડ કે મન ભાવ, આરતી માર્કંડ કે મન ભાવ. દેવી કથા નિત બ્રહ્મા ગાવે, દેવી કથા નિત બ્રહ્મા ગાવે. માઈ કથા નિત બ્રહ્મા ગાવે, માઈ કથા નિત બ્રહ્મા ગાવે. આરતી માર્કંડ કે મન ભાવે, આરતી માર્કંડ કે મન ભાવે. કેમ વૈષ્ણવપાયન રાજાએ ઋષિએ જન્મેજય રાજાને કથા સંભળાવવી પડી? ભાગવતની પૂર્ણાહુતિ અને દેવી ભાગવતનો આરંભ, આ બંનેની સંધિ છે. મહાભારત પૂરું થાય એટલે ભાગવત શરૂ થાય, ભાગવત પૂરું થાય એટલે દેવી ભાગવત શરૂ થાય. જન્મેજય રાજાના પિતાનું નામ પરીક્ષિત. જન્મેજય કોનો પુત્ર હતો? પરીક્ષિતના પિતાનું નામ
અભિમન્યુ, અને અભિમન્યુના પિતાનું નામ અર્જુન. એ આખી વંશાવલી છે. હવે બધાને ખબર છે પરીક્ષિત રાજાનું મૃત્યુ કેવી રીતે થયું. સર્પદંશ, તક્ષક નામનો નાગ પરીક્ષિત રાજાને દંશ આપી ગયો અને રાજા મૃત્યુ પામ્યા. જન્મે જે રાજાને વેર જાગ્યું છે, એને સર્પયજ્ઞ શરૂ કર્યો. કયો યજ્ઞ? સર્પયજ્ઞ. સર્પયજ્ઞ એટલે દુનિયાભરમાંથી સાપોને પકડી પકડીને આહુતિ આપવા માંડે. અગ્નિના અનેક પ્રકાર છે. આ પ્રત્યેનો છે યજ્ઞનો અગ્નિ છે, રસોઈ બને છે રસોડાનો અગ્નિ છે, અંતિમ સંસ્કાર થાય એ સ્મશાનનો અગ્નિ છે. પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ અગ્નિના બહુ પ્રકાર બતાવ્યા છે. વેરાગ્નિ, માણસને વેર જાગે એ પણ એક અગ્નિ જ છે. ઈર્ષા અગ્નિ, કોઈનું સારું થતું હોય તો બધા નથી જોઈ શકતા. કોઈનું સારું થાય એટલે બધા રાજી નથી થતા. ભાઈ ઘણા લોકો એમને પેટમાં દુખવા મળે, એમને શું ગાવા મળે. એ ઈર્ષા અગ્નિ છે. કામ અગ્નિ, લોભ અગ્નિ. લોભ પણ એક અગ્નિ જ છે કે માણસને આખી જિંદગી બાળે છે. તો જન્મે જે રાજાને વેર અગ્નિ જાગ્યો, એને વેર પ્રગટ્યું. બસ હું બધા આ સૃષ્ટિમાંથી નાગને નામ શેષ કરી નાખ્યું. સર્પની જાતિ જ નહીં રહેવા દે. એને સાપોને યોગમાં આવ્યા. વ્યાસ ભગવાનને એની ખબર પડી. ભગવાન વ્યાસ, નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ઉલ્લારિન્દં યદભદ્રનેત્રં તેન ત્વયા ભારતેન પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપમ. 18 પુરાણના રચયિતા વ્યાસ. વ્યાસ ભગવાનને જ્યારે ખબર પડી કે આ રાજા અનર્થ કરી રહ્યો છે, સર્પોને હોમી નાખશે તો જગતમાંથી સાપની જાતિ નામશેષ થઈ જશે. પછી સર્પે ગયો દેવે ગયો નમો કોણ કહેશે? એટલે એણે એના શિષ્ય હતા વૈશંપાયન. અધિકારી શિષ્યને જ અધિકારનું કામ સોંપાય, ગમે ત્યારે કામ ન સોંપાય. વ્યાસ ભગવાનના હજારો શિષ્ય હતા, પણ કામ કોને સોંપ્યું? વૈશંપાયનને. જા જન્મે જઈનો વેર અગ્નિ શાંત કર, એને દેવી ચરિત્ર સંભળાવો, એને દેવી કથા સંભળાવો. અને એ વૈશંપાયન જન્મે જે રાજા સાપની આહુતિ આપતો તો ત્યાં ઉભા રે, રાજા ઉભા રે, આ શું કરે છે તું? તો બસ તક્ષક નાગે મારા પિતાને માર્યો એટલે હું આ દુનિયામાંથી સાપની જાતિ મિટાવી દઉં. તમે આડા નહીં આવો. વૈશંપાયન ઋષિએ કીધું, રાજા એક પ્રશ્નનો જવાબ આપ, પછી તારું કામ ચાલુ રાખ. શું? ચાલો હું પણ તને મદદ કરું, હું પણ બીજા સાપો પકડી લાવું. આપણે દુનિયાભરના સાપને આહુતિ આપી દીધી, પણ મારો એક પ્રશ્ન નહીં. શું? તો કે તું આ બધા સાપને મારી નાખશે એટલે શું તારો બાપ પાછો આવી રહેવાનો છે? પરીક્ષિત રાજા પાછા આવવાના છે? તો નહીં, એ તો ત્યાં આવે નહીં આવે. તો પછી શું કામ તું આમ કરે છે? જો સાપોને મારી નાખવાથી તારો પિતા જો પાછો આવતો હોય તો વૈશંપાયનને હું તને મદદ કરું. થોડોક આવેશ શાંત છે. જન્મે રાજાએ કીધું, પણ મને વેર અગ્નિ ચાલે છે, મારા અંદર વેર ભપકે છે. એ વખતે વૈશંપાયને એને બીજ મંત્ર આપ્યો છે. રાજા તો મનની અંદર ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિશે બોલ. માતાજીનો બીજ મંત્ર છે. આ નવાર્ણ મંત્ર કહેવાય છે. કયો મંત્ર? ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિશે. આ રીમ, ઓમ, એમ, રીમ અને ક્લીમ, આ 3 શબ્દ ઉપર આખું દેવી ભાગવત હું છે. એ ભાગવત એનું વર્ણન છે. એમ શબ્દ મંત્ર ક્યાંથી આવ્યો?
રીત ક્યાંથી આવ્યો, રીત ક્યાંથી આવ્યો? રાજા આંખ બંધ કરીને તું માનું સ્મરણ કર, માનું ધ્યાન કર, તું જરા વિચાર કર આ જગતમાં મા સિવાય કોણ છે આપણું? મા જન્મ કર્મ કથની કરતા વિચારો, આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું. કોને કહું કથન યોગતનો બનાવો, માં મારી ઓ ભગવતી હવે દુઃખ પામો. આ સંસારમાં મા સિવાય કોઈ છે? એક અક્ષરનો શબ્દ છે માં. માની અંદર કેટલા શબ્દ છે? આપણે માં બોલીએ એમાં એક જ શબ્દ છે માં. થોડોક વિચાર કરજો મેરે પ્યારે ભાઈ બહેન. તમે તો અહીંયા બધા બેઠા છે, પણ ફેસબુક ઉપર કેનેડાના વેનકુવરથી લઈ અને ન્યુઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ સુધી લોકો કથા સાંભળે છે. બધા એક વોટ્સઅપમાં પણ આખા વિશ્વની અંદર આ કથાનું પ્રસારણ થયેલું છે. અને મારા અક્ષર સ્કૂલના બાળકોને આજે બોલાવવાનું કારણ જ એ છે. આ કથા ખાલી આ જગદંબા ધામ પૂરતી સીમિત નથી. દુનિયાના 38 દેશોમાં કથા જઈ રહી છે. અને એમાં જ્યારે અમારા સંભાવના પત્રકાર સતીશભાઈ પટેલ બેઠા છે, એમના માધ્યમથી, સંભાવનાના માધ્યમથી આ કથા લોકોના ઘરે ઘરે જવાની છે. જે લોકો ફેસબુક પર બેસીને કથા સાંભળી રહ્યા છે, કેનેડામાં તો અત્યારે રાત્રિ છે, ઓસ્ટ્રેલિયામાં સાંજના 5 વાગ્યા છે, ન્યુઝીલેન્ડમાં સાંજના 7 થવાના, અને છતાં એ લોકો ત્યાં બેઠા બેઠા કથા સાંભળે છે. તમે વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર પ્રફુલભાઈ શુક્લ બાપુ સર્ચ કરો એ આઈડી ઉપર, તો તમને બધાના નામો અંદર દેખાશે. અહીંયા મારી સામે વોટ્સઅપ મૂક્યો, એમાં બધાને એ આવવા માંડ્યું કોણ કોણ સાંભળી રહ્યા છે. અને આ કથા જ્યારે આખા વિશ્વની અંદર જઈ રહી છે, લોકો આતુર હોય છે. અમારે કથામાં 10 મિનિટ બી મોડું થાય તો તરત ફોન આવવા માટે, હજી કેમ કથા ચાલુ નહીં થઈ, હજી કેમ કથા ચાલુ નહીં થઈ? કેમ? એ લોકોનો કથા પ્રેમ છે. અને કથા પ્રેમ આપણા ભારત કરતાં એ લોકો વધારે છે એવું મને દેખાયું છે. તો એક અક્ષરનો શબ્દ છે માં. પણ બધા જરાક વિચાર કરજો, આ એક અક્ષરના શબ્દમાં આખું બ્રહ્માંડ સમાઈ જાય એવું નથી લાગતું? માં માટે શું કહેવાનું? આપણે જ્યાં ગુજરાતીમાં કહેવત છે માં તે માં, પછી બીજા બધા વગડાના વાહ. મુખથી બોલું જ્યાં માં, ત્યાં તો મને મારું બાળપણ સાંભળે. અને પછી મોટાઈની ભલી મીઠપ કડવી લાગે કાગડા. આ જગતમાં જેને માં નથી હોતી ને, આ દુનિયામાં જેની માં નથી ને સાહેબ, એ માણસ બિચારો બની જાય છે. मराठी भाषाમાં કહેવત છે, ત્રિલોકचा स्वामी मला आई विना भिकारी. 3 લોકનો સ્વામી પણ મા વગરનો ભિખારી કહેવાય છે. આપણે ભણતા જ્યારે એક કવિતા આવતી હતી, યાદ કરાવું મા માટે. મીઠા મધુર મીઠા ને હુલારો, મીઠા મધુર મીઠા ને હુલારો, હરેથી મધુરી મોરી માત જો જન્મી છોડ સકી નહીં જડે. બધું મળે જન્મી છોડ સકી નહીં જડે. કંદાના જીવ તો વધે ઘટે
તો વધે ઘટેલો પણ સર્વો માના પ્રેમનો પ્રવાહ જો જનની જોડ સખી નહીં જડેલો જનની જોડ સખી નહીં જડેલો એવી જનની જોડ સખી નહીં જડેલો ભગવાન રામ લંકાની અંદર જ્યારે રાવણને મારે પછી અયોધ્યા આવવાની તૈયારી થાય પુષ્પક વિમાન ભગવાનને માટે તૈયાર થયેલું રામાયણમાં એનો પ્રસંગ છે. એ વખતે લક્ષ્મણજી રામને એમ કહે છે કે ચાલો પ્રભુ આપણે જરા એકવાર લંકા જોઈ આવીએ. કેમ તો કે સોનાની લંકા છે, સુવર્ણમય. એ વખતે લક્ષ્મણનો હાથ પકડી અને રામ શું બોલ્યા ખબર? હે લગાન અપી સુવર્ણમય લંકા નમે રોચતે લક્ષ્મણ. લક્ષ્મણ આ ભલે સોનાની લંકા હોય પણ હવે મને ગમતી કેમ? તો કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગણેશ. હે લક્ષ્મણ આ જગતમાં જન્મ આપનારી માં અને જે જગ્યાએ જન્મ થયો હોય એ જન્મભૂમિ એ સ્વર્ગ કરતાં પણ વિશેષ છે. હું ઘણી વખત કથાઓમાં કહું છું કે મે મહિનો આવે, જૂન મહિનો આવે એટલે હું તો છેલ્લા 40 વર્ષથી પરદેશ જાઉં છું. મારી પરદેશ યાત્રાની 40 વર્ષ થયા, કથા યાત્રાને 50 વર્ષ થઈ ગયા, પરદેશ જવાની યાત્રાને 40. 5 પાસપોર્ટ થઈ ગયા હતા, ભરાઈ ગયા. પછી ભરાવાની તૈયારી છે. એ ભરાઈ જાય એટલે પછી પાસપોર્ટ વાળાને કહેવાનું હતું કે આપણે બસ હવે નથી આવું કે. હા, પણ મારો અનુભવ હું તમને કહું ને લક્ષ્મીબેન, કે અમે પરદેશમાં જઈએ ને તો બિચારા એ લોકો એટલા બધા ભાવ આમ હથેળીમાં રાખે. પાણી માગે તો દૂધ હાજર કરે. ફાલ્ગુનબેન તો વિદેશમાં ગયા છે, તમને ખબર છે, બધું બરાબર. પણ 15 દિવસ થાય, 20 દિવસ થાય, બહુ તો મહિનો થાય એટલે પછી અંદરથી એમ થયા કરે ક્યારે અહીંથી રવાના થાય, ક્યારે અહીંથી. પછી વિમાનમાં બેસી 8 કલાકની વિમાનની જર્ની હોય, એક ધારું નોનસ્ટોપ વિમાન 8 કલાક. ઇંગ્લેન્ડથી આવતો હોય તો 8 કલાક થાય, કેનેડાથી આવતો હોય તો 17 કલાક થાય નોનસ્ટોપ. વિમાનના 17 કલાક પૂરા થાય ત્યાં સુધી તો ઠીક છે, ધીરજ રહે. પણ જ્યારે વિમાન મુંબઈ ઉપર ફરવા માંડે અને પેલો પાયલોટ એમ કહે કે આપણે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી ગયા છે, અને જેવું આમ નીચે જોઈએ અને નાના નાના દીવડાઓ દેખાય, પછી વિમાન નીચે ઉતરે. વિમાન જ્યારે નીચે ઉતરે ત્યારે પૈડા જમીન પર અડે, ખટાક દઈને અવાજ આવે. જ્યારે એ પૈડા ધરતીને અડે ને ત્યારે હું તો રડું છું કાયમ. કાયમ 40 વર્ષથી જેવા પૈડા નીચે અડે ને ત્યારે અંદરથી એમ થાય કે ભલે દુનિયામાં ગમે ત્યાં ફર્યા પણ માના ખોળે તો પાછા આવતા રહ્યા. મારા દેશની ભૂમિ એ માનો ખોળો છે. એટલે રામ બોલ્યા છે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. તો વૈશંપાયન ઋષિએ જન્મે રાજાને કીધું કે હે રાજા, તું માનું સ્મરણ કર, તું માનું ધ્યાન કર, તારો વૈરાગને શાંત થશે. એમ કહીને એણે એની આગળ દેવી ભાગવતની કથા ગાઈ. મોરી અંબા મોરી મરદિની મોરી માં મહિષાસુર મરે
ત્વમેવ સર્વં હે મોરી માં હે માં મોરી અંબિકા મોરી અંબે જગદંબે અભય પગદાયિની મોરી માં અભય પગદાયિની મોરી માં હે માં મોરી અંબે મોરી અંબે અભય પદની દાતા જો કોઈ હોય તો માં છે. એટલા માટે માર્કંડેય ઋષિએ કીધું છે તમે સર્વમ હે મોરી માં તું જ બધું છે, તારામાં જ બધું સમાયેલું છે. તમે સર્વમ હે માં. પાપે પ્રપંચ કરવા બધી વાત પૂરો, ખોટો ખરો ભગવતી પણ હું તમારો. જાડી અંધકાર દૂર કરી સદબુદ્ધિ આપો, મામ પાહી ઓમ ભગવતી ભવદુઃખ કાપો. તો એ માતાજીની આ દિવ્ય કથા 11 દિવસ સુધી ચાલવાની. આ વખતે 9 ને બદલે 10 નવરાત્રિ છે. કેટલી માતાજીએ દયા કરી. આમ 9 દિવસે બધું પૂરું થઈ જાય એને બદલે આ વખતે 11 દિવસ સુધી અહીંયા સત્કર્મ ચાલવાનું છે. તો વિશેષ કહીને કહેતા અહીં ઉપસ્થિત સૌના ઉપર માતાજીની કૃપા ઉતરે, માતાજીની દયા ઉતરે. અને ફરી એક વખત અમારું અક્ષર વિદ્યા સંકુલમાંથી જે વિદ્યાર્થીઓ આવ્યા, ચલો અયામ છે, શું નામ છે? વિયાંગ. વિયાંગ ક્યાં છે? વિયાંગ જ્યાં ગયા ચાલો પતિ કે વિયાંગ અક્ષર સ્કૂલનો મારો દોસ્તાર છે ભાઈ. હા હા અરે વાહ, ફોટો પાડી લેવાનો. બોલાયો છે ટીચર બોલાવે. ટીચર બોલાવે બેટા. જી હા દીકરા બધો જો. જ્ઞાન ગુડ બોય. જ્ઞાન અમારા ઓસ્ટ્રેલિયામાં દીકરો છે એમના એવી આજ આનંદ જેવો છે. આવડો જ છે, ચાઇલ્ડ કેરમાં જ જાય છે. એને કેરમ રમવા બેહાડે તો આમ કેરમ ને રમે, આમ ના આમ કુકડીને માટે બધું આ ખરો છે. અત્યારે માતાજીની 108 દીવાની આરતી કરીશું અને પછી બધાએ પ્રસાદ લેવાનો છે, ભોજન લેવાનું છે. 1-2 મિનિટ માટે મારી અંબાજી માં હું છું તારો બાળ અને તારો બાળ અને તું છે મારી હું છું તારો બાળ અને તું છે મારી જગદંબે માં. હું છું તારો બાળ અને તું છે મારી જગદંબે માં હું છું તારો બાળ અને
સહારે છે મારે નૈયા તો તારે સહારે છે મારી અંબાની માં ઊંચો કરો વાળાને મારી અંબાજી માં ઊંચું તારે બાળ અને તું છે મારી માવડી મારી જગદંબે માં ઊંચો કરો વાળાને મારી મારી જગદંબે માં ઊંચું તારે બાળ અને તું છે મારી માવડી મારી અંબાજી માં ઊંચો તારો બાળ અને મારી જગદંબે માં ઊંચું તારો બાળ અને તું છે મારી માવડી બોલ મારી અંબે હે જગદંબે 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 અંબે હે જગદંબે હે જગદંબે હે જગદંબે શક્તિ અંબે માતની જય જય શક્તિ માં જય શક્તિ અમૃત પ્રભાને માગા ભરે વિદા માં જય જગદંબે વિદ્યા ભે ગુરુ મન શક્તિ જાનો બ્રહ્મા ગણપતિ આય હનુમાન હનુમાન જય જગદંબે વિદ્યા ગણ ગુરુ ગુરુ બ્રહ્મા બેટા દયા દે કરવાણી તું કરવાણી માં જય જગદંબે ભવે ગુરુ